Tomorrow we will be meeting for this season for the last time. અને આ સપ્તાહના સમય દરમિયાન આવતીકાલે આપણે છેલ્લી વાર મળવાના છીએ. Though it was hectic, but I thoroughly enjoyed the time and fellowship with you all. હા બહુ જ વ્યસ્તતા ભરેલો સમય રહ્યો, પણ તમારી બધાની સાથે આ સંગત હું પણ માણી શક્યો. We are the privileged community. અને આપણે જે લોકોનો સમૂહ છે ને, એ ખાસ લાવો પામેલા, ખાસ આશીર્વાદ પામેલા લોકોનો સમૂહ છે. Why we are the privileged community? શા માટે આપણે લાવો પામેલા લોકોનો સમૂહ છે? We know that who we are. કારણ કે આપણે જાણીએ છીએ કે આપણે કોણ છીએ. We know that whom we are serving. આપણે જાણીએ છીએ કે આપણે કોની સેવા કરીએ છીએ. And we know that where we will be going. અને આપણે જાણીએ છીએ કે આપણે ક્યાં જવાના છીએ. Who we are, આપણે કોણ છે, whom we are serving, આપણે કોની સેવા કરીએ છીએ, and where we will be going. અને આપણે ક્યાં જવાના છીએ. How many of you believe that today, this night, if you will hear the trumpet sound, we will be taken with Jesus? તો તમારામાંથી કેટલા જણાએ માને છે કે આજે રાત્રે એ રણસિંહનું વાગે તો આપણે એ સ્વર્ગમાં એ પ્રભુની સાથે હોઈશું. Can I see your hand? તમારા હાથો જોઈ શકો. Praise be to God. પ્રભુની સ્તુતિ ગાઓ. How many of you know Albert Einstein? આલ્બર્ટ આઇન્સ્ટાઈન વિશે તમે કેટલા જાણો છો? Almost all know. હા, મોટા ભાગના બધા જાણે છે. We learned in school. આપણે સ્કૂલમાં શીખ્યા હતા. I think it is Dr. Billy Graham who shared in one of his sermons about Albert Einstein. હું એમ માનું છું ને કે બિલી ગ્રાહમ સાહેબ એક વખત એમના સંદેશામાં આલ્બર્ટ આઇન્સ્ટાઈનની વાત કરી હતી. Albert Einstein was traveling from one place to another place by train. અને આલ્બર્ટ આઇન્સ્ટાઈન એક ટ્રેન દ્વારા એક જગ્યાથી બીજી જગ્યાએ મુસાફરી કરતા હતા. So when he saw the ticket examiner, અને જ્યારે અમે ટિકિટ તપાસનારને જોયા, he was searching his pocket. અને ત્યારે તેઓ પોતાના ખિસ્સા તપાસવા लाग्યા. So the ticket examiner came near. અને એટલા માટે ટિકિટ ચેક કરનાર ભાઈ પાસે આવ્યા. The ticket examiner said, Mr. Albert Einstein, I know who you are. Don't worry, I know that you will have ticket with you. હા, આલ્બર્ટ આઇન્સ્ટાઈન, હું જાણું છું કે તમે કોણ છો, અને એટલા માટે ચિંતા કરશો નહીં, તમારે જરૂરથી લાઈનમાં ઊભા રહેવું પડશે. So the ticket examiner went to the next cabin. અને એટલા માટે ટિકિટ તપાસનાર બીજી કેબિનમાં જતા રહ્યા. After checking all while he was coming back, અને આ બધાની ટિકિટ ચેક કર્યા પછી એ જે તપાસનાર પાછા આવતા હતા. Albert Einstein was still searching. અને આલ્બર્ટ આઇન્સ્ટાઈન હજુ શોધ કરતા હતા. The ticket examiner said, અને ત્યારે ટિકિટ તપાસ કરનારે કહ્યું, Albert Einstein, I know who you are. અરે આલ્બર્ટ આઇન્સ્ટાઈન, હું તો જાણું જ છું કે તમે કોણ છો. Don't worry about the ticket. તમે ટિકિટની ચિંતા ના કરો. Albert Einstein said like this, અને આલ્બર્ટ આઇન્સ્ટાઈન આ પ્રમાણે કહ્યું, I know who am I, હા, હું જાણું છું કે હું કોણ છું, but I don't know where I should go. પણ મને ખબર નથી કે હું ક્યાં જઈ રહ્યો છું. Because it is mentioned in the ticket. કારણ કે તે ટિકિટમાં લખેલું છે. I am not clear where I have to get down. મને યાદ નથી આવતું કે મારે ક્યાં ઉતરવાનું છે. Is it clear? હા, બસ થયું તમને? We don't know where we have to go. આપણે જાણતા નથી કે આપણે ક્યાં જવાના છીએ. But we are privileged that we know that we will be with Jesus. પણ આપણને માન મળ્યું છે, લાવો મળ્યો છે કે આપણે ક્યાં જઈ રહ્યા છે. આપણે ઈસુની પાસે આવીશું. But if you want to be with Jesus, જો તમારે ઈસુની પાસે રહેવું છે તો what you ought to be. પછી તમારે કેવા હોવું જોઈએ. What you ought to be. તમારે કેવા હોવું જોઈએ. In Kerala, I don't know whether it's true or not, but somebody said like this. હા, કેરળમાં કોઈ કાવું કહ્યું છે, મને ખબર નથી કે સાચું કે ખોટું. There is a liquor shop, એક લિકર એટલે દારૂની દુકાન, and the name of the liquor shop is અને એ દારૂની દુકાનનું નામ આવું હતું, Gethsemane Liquor Shop. ગેથસેમાની લિકર શોપ. What is the name? હા, શું નામ? Gethsemane Liquor Shop. હા, ગેથસેમાની દારૂની દુકાન. What happened in Gethsemane? અરે ગેથસેમાનીમાં આવું થયું. Poor Jesus was crying. અરે ગેથસેમાનીમાં તો બિચારા ઈસુ હૃદયંગ કરતા હતા. Now my soul is deeply troubled. અને મારો આત્મા
મારો જીવ ખૂબ ઉદાસ થઈ રહ્યો છે. And people are misusing the name. અને અહીંયા લોકો એ ગેત્સેમાનીનું નામનો દુરુપયોગ કરે છે. I don't want to go further detail. અને મારે એની વધારે ઊંડાણમાં તમને લઈ જવા નથી. You should know who you are. તમે કોણ છો એ જાણવું જોઈએ. Yesterday after service, ગઈકાલે ભક્તિ સભા પૂરી થયા પછી one brother came and said to me, એક ભાઈ મારી પાસે આવ્યો અને મને કહ્યું, kindly tomorrow when you will be preaching, મહેરબાની કરીને કાલે જ્યારે તમે ઉપદેશ કરો make an announcement. એવી જાહેર ખબર આપજો. No one should use mobile while ministry is going on. હા, જ્યારે આ વચનની સેવા ચાલુ રહે ત્યારે કોઈએ મોબાઈલનો ઉપયોગ કરવો નહીં. Because some people are using mobile. કારણ કે કેટલાક લોકો મોબાઈલનો ઉપયોગ કરતા રહેતા હોય છે. It is a real distraction for us. અને એ લોકો મોબાઈલનો ઉપયોગ અહીંયા બેઠા બેઠા કરે છે અને અમને ખરેખર પહોંચે છે. I know that you bought the mobile. અને હું જાણું છું કે તમારી પાસે મોબાઈલ છે. It is a bought mobile, not borrowed mobile. હા, એ તમારો પોતાનો છે અને એ ઉછીનો લીધેલો નથી. Bought mobile means it will be with you. હા, એ તમે ખરીદેલો છે, તમે ઉછીનો રાખ્યો નથી. એનો મતલબ કે તો તમારી પાસે રહેવાનો. If it is a borrowed mobile, you have to give back. હા, જો તમે ઉછીનો લીધો હોય તો એનો મતલબ કે તમારે પાછો આપી દેવાનો. So kindly, I have to follow that instruction. અને એટલા માટે મહેરબાની કરી હું તો એ સૂચનાને અમલમાં મૂકું છું. Is it clear? હા, સ્પષ્ટ છે. More and more like Jesus. વધારે ને વધારે ઈસુના જેવા થવું. Why I said more and more like Jesus? શા માટે હું એવું કહું છું વધારે ને વધારે ઈસુના જેવા? I didn't say more like disciples. હા, હું એમ નથી કહેતો કે વધારે ને વધારે શિષ્યોના જેવા. In the case of Jesus, ઈસુના સંદર્ભમાં he came for three main things. ઈસુ ત્રણ મુખ્ય બાબતોને માટે આવ્યા હતા. First, to serve. પહેલી બાબત સેવા કરવા, Second, to suffer. અને બીજી બાબત દુઃખ સહન કરવા, And third, to sacrifice. અને ત્રીજી બાબત એ બલિદાન આપવા. If you see the life of Apostle Paul, જો તમે પ્રેરિત પૌલનું જીવન તપાસો, he also followed that three step in his life. અને પ્રેરિત પૌલે પણ તેના જીવનમાં એ જ ત્રણ પગલામાં ચાલનો એનો અમલ કર્યો. But in the case of disciple, it was not so. હા, પરંતુ શિષ્યોના સંદર્ભમાં એ વધારે હતું. Where was the disciples between the Passion Week, or you say Good Friday, and Easter Sunday? અને હવે આપણે એ જોઈએ કે ગુડ ફ્રાઈડે અને ઈસ્ટરની સવાર થઈ ત્યાં સુધી આ શિષ્યો ક્યાં હતા? Where were they? ક્યાં હતા તેઓ? They were inside the locked room. અને તેઓ તો બંધ કરેલા બારણાવાળા રૂમમાં બેસી ગયેલા. They were afraid of the Jews. અને તેઓ યહૂદીઓથી ભીતા હતા. Jesus is crucified. ઈસુને તો વલસ્તમે જડી દેવામાં આવ્યા છે. Now if I will come out, અને જો હવે હું બહાર આવીશ, if we will come out, જો અમે બહાર આવીશું we will be in deep problem. તો અમે બહુ મોટી મુશ્કેલીમાં મુકાઈ જઈશું. So because of the fear of the Jews, they were inside the room. અને આ યહૂદીઓની ધાક ને બીકને કારણે આ શિષ્યો તો એ પેલા ઓરડામાં બંધ ઓરડામાં પુરાઈ ગયેલા. When the non-disciples were inside, the little non-disciples were outside. આ જ્યારે જાણીતા શિષ્યો એ બંધ ઓરડામાં હતા ત્યારે ઓછા જાણીતા શિષ્યો બહાર જાહેરમાં હતા. When the recognized disciples were inside the room, the unrecognized disciples were outside the room, or on the way, or near to the cross. અને જે ઓળખાઈ જાય અને જાણીતા એવા શિષ્યો એ તો બંધ ઓરડામાં બેસી ગયેલા, જ્યારે ઓછા જાણીતા ઓછા ઓળખાય એવા શિષ્યો તો બહાર જાહેરમાં વધુ નજીક હતા. How many people were there near the cross, or even after the burial? આ બધા ઈસુના દફન પછી પણ એ કેટલા લોકો ત્યાં હજુ વધારે નજદીક હતા. Joseph of Arimathea,
આરિમતાનો યુસફ What he did? એને શું કર્યું? He claimed the body of Jesus. એને ઈસુના શબને મેળવ્યું. Who are supposed to claim the body of Jesus and to bury Jesus? હા, કોણે ઈસુના શબને પ્રાપ્ત કરીને ઈસુના શબનું દફન કરવું જોઈએ? The disciples. શિષ્યોએ કરવું જોઈએ. Where are they? એ ક્યાં છે અત્યારે? They are hiding. હા, તો તે સંતાઈ ગયા છે. But Joseph of Arimathea was bold enough to claim the body of Jesus. પણ અરિમતાનો યુસફ એટલો હિંમતવાન હતો કે એણે ઈસુનો આ મૃતદેહ પ્રાપ્ત કર્યો. When Jesus was on the way to Golgotha, અને જ્યારે ઈસુ ગોલગથાના રસ્તા તરફ હતા, when Jesus was carrying the cross and he became tired, who was supposed to help Jesus in carrying the cross? અને જ્યારે ઈસુ ગોલગથાના રસ્તે હતા અને ઈસુ વધસ્તંભ લઈને જઈ રહ્યા હતા અને ઈસુ એમાં થાકી ગયા હતા, ત્યારે કોણે ઈસુને વધસ્તંભ ઉચકવામાં મદદ કરવી જોઈએ? Who was supposed to? કોણે મદદ કરવી જોઈએ? કોણે વધસ્તંભ ઉચકી લેવો જોઈએ? One of the disciples. એ શિષ્યોમાંના એકે. But who carried? પણ કોણે વધસ્તંભ ઉચકી લીધો? Simon the Cyrene carried the cross of Jesus. સિમોન કુરેનીએ ઈસુનો વધસ્તંભ ઉચકી લીધો. He came to celebrate the Passover festival. અને સિમોન કુરેની તો પાસ્કા પર્વ ઉજવણીમાં આવ્યો હતો. But what he is carrying? અને અત્યારે શું ઉચકી રહ્યો છે? He is carrying the cross. એ તો વધસ્તંભ ઉચકી રહ્યો છે. Who will be in the cross? હા, વધસ્તંભ પર કોણ છે? The Paschal Lamb Jesus Christ will be on the cross. એ પાસ્કાનો વાહન ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર જરાશે. Remember one thing. એક વાત યાદ રાખો. Simon carried the cross of Jesus. હા, સિમોન ઈસુનો વધસ્તંભ ઉચકીને જાય છે. And when you read the book of Romans chapter 16, અને જ્યારે તમે રોમિયોના પત્ર 16 અધ્યાય વાંચો તો ત્યારે what you can see? હા, તમે શું જુઓ છો? The children of 16 verse 13 you have to read. I have no time to read. અત્યારે બધું વાંચવાનો મારી પાસે સમય નથી, પણ તમે શાંતિથી વાંચજો. રોમિયોના પત્ર 16 અધ્યાય 13 વચન. When Simon the Cyrene carried the body of Jesus, the Bible says God honored the children of Simon the Cyrene. અને આપણે જોઈએ છે જ્યારે સિમોન કુરેનીએ ઈસુનો વધસ્તંભ ઉચકીને ચાલ્યો, ત્યારે પ્રભુએ એના બાળકોને માન આપ્યું. That is the blessing. એ આશીર્વાદ છે. That is the blessing. એ આશીર્વાદ છે. He came with one expectation that I will celebrate the Passover. એ તો કેવળ એક જ આશા હતો કે હું પાસ્કા પર્વની ઉજવણીમાં ભાગ લઈશ. Maybe every year he is coming to celebrate the Passover. હા, એ સંભવિત છે કે દર વર્ષે આ પાસ્કા પર્વમાં ભાગ લેવા આવતો હશે. When you do same thing every year, what will happen? જ્યારે દર વર્ષે તમે આ પાસ્કા પર્વમાં ભાગ લીધા જ કરો, શું થાય? You will become more casual. હા, તમારા માટે વાત કોઠે પડી જાય. You will fail to know the importance of the Passover. અને પાસ્કા પર્વનું જે મહત્વ છે એ સમજવામાં તમે નિષ્ફળ જાઓ. But this time Simon understood what is Passover. હવે આ સમયે સિમોન સમજી શક્યો કે પાસ્કા પર્વ શું છે. No one else had the privilege to carry the cross of Jesus other than Simon the Cyrene. હા, સિમોન કુરેની સિવાય ઈસુનો વધસ્તંભ ઉચકવાનો આ લાવો, આ માન, આ તક બીજા કોઈને મળ્યા નહીં. So here is Joseph of Arimathea, અને એટલા જ માટે અહીંયા પણ અરિમતાનો યુસફ, Simon the Cyrene, સિમોન કુરેની, and then we can see Nicodemus if you told John's Gospel. અને જ્યારે તમે યોહાનની સુવાર્તા જુઓ છો ત્યાં નિકોદેમસનો પણ ઉલ્લેખ છે. Do you know about Nicodemus? તમે નિકોદેમસ વિશે જાણો છો? Who was Nicodemus? એ નિકોદેમસ કોણ હતો? He was a Jewish ruler. એ તો યહૂદી સત્તાધારી હતો. He was a leader. એ તો
આગેવાન હતો. When he met Jesus for the first time, અને જ્યારે એને ઈસુને પહેલી વાર મળે છે, that you can see in John's Gospel chapter 3. અને તો યોહાનની સુવાર્તા 3જા અધ્યાયમાં He met Jesus in the night. અને ત્યારે તે રાત્રિના સમયે ઈસુને મળવા આવે છે. When you come at the end, અને ત્યારે હવે અંતના સમયમાં આવે છે. John 19:38 to 39. અને ત્યાં યોહાનની સુવાર્તા 19મો અધ્યાય અને 30 થી 39 કલમોમાં He is coming near to the body of Jesus on the broad daylight. અને ત્યાં તો બરાબર અજવાળાના સમયમાં જ તે ઈસુના મૃતદેહ પાસે આવે છે. That shows that he came to know the revelation of Jesus. એનો મતલબ કે ઈસુની સમજણ, ઈસુની ઓળખ, એનું પ્રકટીકરણ નિકોદેમસને પ્રાપ્ત થયું હતું. Nicodemus came to know who Jesus is. નિકોદેમસ હવે સમજતો થયેલો કે ઈસુ કોણ છે. And then we can see few women. અને ત્યાર પછી આપણે થોડી સ્ત્રીઓને જોઈએ છે. They came all the way from Galilee. અને તો છેક ગાલીલથી આવ્યા હતા. If you go through John's Gospel, જો તમે યોહાનની સુવાર્તામાં જુઓ, mainly if you go through Luke's Gospel, લૂકની સુવાર્તામાં પણ જુઓ, you will see that they prepared the spices. અને ત્યાં તમે જોઈ શકશો કે તેઓએ વૃદ્ધને ચોડવાને માટે જે સુગંધિત દ્રવ્યો એ તૈયાર કરેલા. They were waiting for the Sabbath day to get over to put spices on the body of અને Jesus. તો સાબત દિન પૂરો થાય એની રાહ જોતા હતા કે જેથી ઈસુના મૃતદેહને આ સુગંધિત દ્રવ્યો ચોડી શકે. So what I'm trying to convey, અને એટલા માટે હું તમને શું કહેવા માંગુ છું, the recognized disciples were nowhere in the scene. બધી જગ્યાઓમાં, ઘટનાઓમાં જે ઓળખીતા જાણીતા શિષ્યો કોઈ ઠેકાણે નથી. If you see the recognized disciples, જે જાણીતા ઓળખીતા એવા શિષ્યોને તમે જુઓ, I can say three things. તો ત્રણ બાબતો હું કહી શકું. The first, પહેલી બાબત, when cross was far away, જ્યારે વધસ્તંભ બહુ દૂર હતો, they were excited group. અને ત્યારે તો એ ઉત્તેજના પામેલા એવું જૂથ હતું. But when cross came near, પણ જ્યારે વધસ્તંભ પાસે આવ્યો, their excitement also came down. ત્યારે એમની જે ઉત્તેજના હતી એ બધી ઓસરતી જતી હતી. You can read very easy 8:31 Mark, 8:31, 9:31, 10:31. Very easy to remember. હા, બધું યાદ રાખવું સહેલું છે. તમે વાંચજો માર્કની સુવાર્તા 8:31, 9:31, 10:31. Three times Jesus said, અને ત્રણ વાર ઈસુએ કહ્યું. they were not having excitement. અને આ લોકોને કોઈ જાતની ઉત્તેજના વ્યાપી નહીં. But when the cross became real, પણ જ્યારે વધસ્તંભ વાસ્તવિક દેખાવા લાગ્યો, what happened? શું બન્યું? Judas betrayed, અને યહૂદાએ તો વિશ્વાસઘાત કર્યો, Peter forsaken. અને પિતરે નકાર કર્યો ને ઈશ્વરનો ત્યાગ કર્યો. And if you read Mark chapter 14, અને જો તમે માર્કની સુવાર્તા 14મો અધ્યાય વાંચો, especially verses 50, અને ખાસ કરીને 50મું વચન and 66 to 70, they all deserted him. અને 66 થી 70મું વચન પર માર્કની સુવાર્તા 14મા અધ્યાયમાં બધા શિષ્યો ઈસુને મૂકીને ચાલ્યા ગયા. No one was near Jesus when Jesus was needed the most. જ્યારે ઈસુને એમની સૌથી વધારે જરૂર હતી ત્યારે ઈસુની સાથે આ શિષ્યોમાંના કોઈ નહોતા. When no one was there, જ્યારે કોઈ ત્યાં નહોતું, little known people were there. ત્યારે ઓછા ઓળખીતા એવા લોકો ત્યાં હતા. Unknown people were there. અજાણ્યા લોકો ત્યાં હતા. It is very interesting. આ બહુ રસપ્રદ વાત લાગે છે. If you are writing down, you can write down. જો તમે લખતા છો, નોંધ કરો છો તો એ લખી રાખો. When well-known people were going away from Jesus, જ્યારે જાણીતા લોકો, ઓળખીતા લોકો ઈસુની દૂર ચાલ્યા જાય છે, little known people were coming near to the cross. સારા ઓછા ઓળખીતા અજાણ્યા લોકો તો ઈસુના વધસ્તંભની પાસે આવે છે. 7 people. 7 લોકો. The first one, પહેલી વ્યક્તિ Bartimaeus, બાર્ટિમિયસ. in chapter 10. અને 10મા અધ્યાયમાં I have no time to go in detail. અને વધારે ઊંડાણમાં જવાનો સમય નથી. Jesus was on the way to Jerusalem, ઈસુ તો યરુશલેમના રસ્તે છે. knowing that cross is waiting for him. જો જાણતો
બધા સ્તંભ એમની રાહ જુએ છે. But the Bible says, હવે બાઇબલ કહે છે Bartimaeus called out, આ બાર્તિમાસ આ પ્રમાણે પોકાર કર્યો, Jesus, son of David, have mercy on me. ઓ ઈસુ દાઉદના દીકરા મારી પર દયા કર. People tried to stop him. અને લોકોએ બાર્તિમાને ચૂપ કરી દેવા પ્રયત્ન But કર્યો. he decided one thing. હવે એને એક વાત નક્કી કરી, Jesus will not pass this way every now and આ then. ઈસુ વારંવાર આ રસ્તે તેને પસાર નહીં થાય. I may not get the opportunity next અને day. કાલે ફરીથી મને આવી તક નહીં મળે. It is very important to grab the અને opportunity. એટલા માટે અત્યારે જે તક છે એને ઝડપી લેવું એ બહુ મહત્વનું છે. Maybe the crowd will try to stop me. હા, કદાચ આ ટોળું છે લોકોનું એ મને ચૂપ કરી દેશે. But I have to call out. હા, મારે તો પોકાર કરવો જ છે. The Bible says, અને બાઇબલ કહે છે he called out more loudly. એ તો વધારે જોરથી બૂમ પાડી. Jesus is on the way to Jerusalem. ઈસુ તો યરુશલેમ તરફ જઈ રહ્યા છે. Here is the blind man અને અહીંયા અંધ માણસ on the roadside, અને એ તો રસ્તાની કોરે begging. અને ભિક્ષા માંગે છે. Triple disadvantaged group. અને અહીંયા તો એવી બાબત છે કે જે ગેરલાભ પામેલું ટોળું છે. But he was having one thing. હા, પણ એની પાસે એક વાત છે. Jesus, son of David, is passing by. દાઉદનો દીકરો ઈસુ ત્યાંથી પસાર થઈ રહ્યો છે. Have you read the text carefully? અહીંયા તમે બહુ ધ્યાનપૂર્વક આ શાસ્ત્ર ભાગ વાંચો. You can read Luke chapter 18 also. હા, તમે લુકની સુવાર્તા 18મો અધ્યાય પણ વાંચો. I think it is in verse 35-42. You can check 35 to 43 something. અને ત્યાં તમે લુકની સુવાર્તા 18મો અધ્યાય 35 થી 43 વચનો સુધી છે. He asked the crowd who is passing by. અને ત્યારે એ બાર્તિમાએ ટોળામાંથી પૂછ્યું કે આ કોણ જઈ રહ્યું છે. Someone said Jesus of Nazareth is passing by. અને કોઈએ બાર્તિમાને જવાબ આપ્યો ટોળામાંથી કે ઈસુ જે નાઝરેતના છે એ પસાર થઈ રહ્યા છે. So what he said? અને ત્યારે બાર્તિમાએ શું કહ્યું? Did he say Jesus of Nazareth have mercy on me? ત્યારે બાર્તિમાએ એવું કહ્યું કે નાઝરેતના ઈસુ મારા પર દયા કરો? No, no. ના ના, He said like this. એ તો આ પ્રમાણે કહ્યું, Jesus, ઈસુ son of David. આ દાઉદના દીકરા. What it says? એ શું બતાવે છે? Though he is blind, હા, તે અંધ છે ખરો, but he knows one thing. પણ એક વાત જાણે છે. Son of David will come from the village of Nazareth. હા, તો દાઉદનો દીકરો નાઝરેત ગામથી આવશે. He is blind, એ પોતે અંધ છે, but he knows who Jesus is. પણ એ જાણે છે કે ઈસુ કોણ છે. We are having eyes, આપણી પાસે આંખો છે, દ્રષ્ટિ છે, but we don't know who Jesus is. પણ આપણે જાણતા નથી કે ઈસુ કોણ છે. So who is better? તો પછી કોણ સારું કહેવાય? We have to decide. આપણે પોતે નક્કી કરવાનું છે. Bartimaeus calling out. બાર્તિમાય અહીં પોકાર કરે છે. When you come to chapter 14 of Mark, અને જ્યારે માર્કની સુવાર્તાના 14મા અધ્યાયમાં તમે આવો છો, you will see nameless woman. અને ત્યારે નામ વગરની બહેનોનો ઉલ્લેખ છે. What she is doing? અને ત્યાં એ લોકો શું કરે છે? She is pouring out. અને એ બહેન તો ત્યાં રેડી રહી છે. So one is calling out. અને એક તો ત્યાં પોકાર કરે છે. The nameless woman is pouring out. અને જે નામ વગરની સ્ત્રી છે એ રેડી રહે છે. In chapter 15 verse 21, અને ત્યાં 15મો અધ્યાય અને 21મા વચનમાં Simon the Cyrene અને ત્યાં સિમોન કુરેની carrying out. અને ત્યાં એ ઉંચકી લે છે. Have you seen? હા, તમે જોયું? Bartimaeus calling out. હા, બાર્તિમાય પોકાર કરે છે. Nameless woman pouring out. આ નામ વગરની સ્ત્રી છે એ બધું ઈસુની આગળ રેડી દે છે. Simon the Cyrene carrying out. અને સિમોન કુરેની ઉંચકી લે છે. In chapter 15 verse 39, અને માર્કની સુવાર્તા 15મો અધ્યાય 39મી કલમ. you can see the centurion. અને ત્યાં તમે એ સુબેદારને જુઓ છો. What he is doing? એણે શું કર્યું? He is proclaiming out. અને એ તો જાહેર કરે છે. Joseph of Arimathea, અને આરિમતાનો હિસાબ which we already learned, આપણે એના વિશે જોઈ ગયા. speaking out. એ તો બોલી ગયો, એ બોલે છે. Nicodemus નિકોદેમસ coming out. એ તો બહાર આવી ગયો. Woman
અને આ બેન following on. અને આ બેન એમની પાછળ જાય છે. So who are they? અને એટલા માટે આ બધા કોણ છે? They are not well known in the society. આ લોકો સમાજમાં પણ જાણીતા નથી. Of course, Joseph of Arimathea, Nicodemus is well-known figure. હા, ચોક્કસ યુસુફનો અરિમતા ને યુસુફ ને નિકોદેમસ એ જાણીતી વ્યક્તિઓ છે. The 12 were knowing Jesus, અને આ 12 કે જો ઈસુને જાણતા હતા, but when Jesus needed, they were not there. પણ ત્યારે ઈસુને એમની જરૂર હતી ત્યારે એ લોકો ઈસુની પાસે નહોતા. Whereas these 7 people, ત્યારે આ 7 પ્રકારના લોકો they were not called out people, એ લોકો આવી રીતે જાણીતા અને તેડાયેલા નહોતા, but they were near to the cross. પણ તેઓ સ્તંભની નિકટતામાં હતા. So dear people of God, અને એટલા જ માટે વાળા પ્રભુના લોકો, the sermon of this evening અને is, એટલા માટે આજે સાંજનો સંદેશો એ છે, be more and more like Jesus. ઈસુના જેવા વધારે ને વધારે બનો. Now we will come to the text. અને અત્યારે આ શાસ્ત્ર ભાગ તરફ જોઈએ. We have read 2 texts. આપણે 2 શાસ્ત્ર ભાગો વાંચ્યા છે. I wish to share 4 points અને 4 મુદ્દા હું તમારા આગળ રજૂ કરવા માંગુ છું, which Jesus had in his life, અને જે ઈસુના જીવનમાં હતા, and we should have that in our life. અને એ 4 મુદ્દા આપણા જીવનમાં પણ હોવા જોઈએ. And all 4 points I started with P. અને આ 4 મુદ્દા અંગ્રેજી P થી હું શરૂ કરું છું. The purpose is that you should remember that. અને એનો હેતુ એ છે કે જેથી આપણને યાદ રહી જાય. The first thing is, the first point is જે પહેલો મુદ્દો આ છે, praying Jesus. પ્રાર્થના કરનારી શું. The second point જે is બીજો મુદ્દો આ છે, preaching Jesus. ઉપદેશ કરનારી શું. Point number 3, ત્રીજો મુદ્દો છે, practicing Jesus. આચરણ કરનારી શું. Point number 4, ચોથો મુદ્દો છે, power demonstrating Jesus. પરાક્રમ પ્રગટ કરનારી શું. We all need power, no? આપણે બધાને પરાક્રમની ને શક્તિની જરૂર છે. We all need power. આપણે બધાને સામર્થ્યની જરૂર છે. These days all are saying whatever they want to say in order to get power. અને આજે પણ બધા જે કંઈ બોલતા હોય છે, રજૂ કરતા હોય છે, એની પાછળ એમને એક જ મકસદ કે ઈરાદો હોય છે, એમને વધારે કઈ સત્તા, પાવર જોઈએ છે. You know, no, these days election is taking place. હા, તમે જાણો છો કે આ દિવસોમાં ચૂંટણીઓ પણ ચાલી રહી છે. Now the citizens are powerful people. અને અત્યારે સત્તા કોના હાથમાં છે? અને નાગરિકોના હાથમાં. But after election, પણ એકવાર ચૂંટણી પતી જાય ને, we will become powerless, they will become powerful. આપણે સત્તા વિહોણા થઈ જઈશું, એ બધા સત્તાવાળા પરાક્રમીઓ થઈ જશે. But Jesus was not like that. પણ ઈસુ એવા નહોતા. He was for the powerful, એ સત્તાધારીઓ અને પરાક્રમીઓ માટે પણ હતા. he was also for the powerless people. અને જેઓની પાસે સત્તા કે પરાક્રમ નથી એવા લોકોની પાસે પણ હતા, એ એમને માટે પણ હતા. Now we will come to the first point. અને એટલા માટે અત્યારે પહેલા મુદ્દાથી શરૂઆત કરીએ. Come to verse 35 of chapter 1. માર્કની સુવાર્તા પહેલો અધ્યાય અને 35મું વચન. What you see over here, ત્યાં તમે શું જુઓ છો? I will go through very minutely. અને બહુ ઝીણવટથી હું તમને લઈ જવા માંગુ છું. We should be diligent in reading. કારણ કે આપણે વચનના વાંચવામાં બહુ ખંતી લાવવા જોઈએ. I always said like this, હું હંમેશા આ પ્રમાણે કહું છું. if you read Proverbs 2, 1 to 5, હા, જો તમે Proverbs 2, 1 to 5, નીતિ વચન 2, 1 થી 5 વચનો વાંચો તો their father encourages his son અને ત્યાં પિતા પોતાના દીકરાને ઉત્તેજન આપે છે. to serve diligently. હા, તે ખંતથી તું શોધ કર. And you can read that. અને તમે વાંચજો અંદર. I'm not going in detail, but that is the importance of the message. હા, એના બહુ ઊંડાણમાં જવા માંગતો હતી નીતિ વચન 2, 1 થી 5, પણ એ તો ખરેખર સંદેશ છે. This is the source of wealth. અને એટલા જ માટે આ વચનો તો સમૃદ્ધિનો મૂળ છે. If you read more closely, you will find more treasures
hidden inside the words. જો તમે વધારે નજદીકથી બારીકાઈથી ધ્યાનથી કાળજીપૂર્વક પ્રભુના વચનો વાંચશો તો વધારે ખજાનો પ્રભુના વચનોમાંથી તમને મળશે. What verse 35 says? અને 35મું વચન શું કહે છે? Very early in the morning, અને સવારે પોપ ફાટતા, while it was still dark, અને હજુ અંધારું હતું, Jesus got up, ઈસુ ઉઠી ગયા, left the house, અને ઘર છોડ્યું, went off to a solitary place, અને ઉચ્ચ ઠેકાણે તેઓ એકાંતમાં ગયા, where he prayed. અને ત્યાં એમણે પ્રાર્થના કરી. What happened in the previous verses? હા, આગળના વચનોમાં શું થયેલું? You have to read 32 to 34. હા, ત્યાં 32 થી 34 વચનો વાંચવા પડે. In previous evening, અને આગલી સાંજે શું બનેલું? people brought Jesus. ઈસુની પાસે લોકોને લાવવામાં આવ્યા, He healed the sick people. અને ઈસુએ બીમારોને સાજાપણું આપ્યું, He healed the demon-possessed people. અને ઈસુ જે કંઈ જે પરિસ્થિતિઓ હતી એમાંથી લોકોને સાજાપણું આપ્યું. જો ભૂતો વળગેલા હતા એમને પણ. The whole town gathered. અને આખું નગર ત્યાં ઉમટી પડ્યું. They came with various અને problems. તો બધા પોતપોતાની મુશ્કેલીઓ પ્રશ્નો લઈને આવ્યા. Jesus addressed all the problems. અને ઈસુએ બધાની જે જરૂરિયાત પરિસ્થિતિ મુશ્કેલી હતી એમાં મદદ કરી. This morning, આજે સવારે while I was sitting in my room, જ્યારે હું મારા રૂમમાં બેઠો હતો I was just calculating myself. અને હું મારા વિશે વિચાર કરતો હતો. Oh, Sunday after 10 p.m., હા, રવિવારે 10:30 વાગ્યા પછી, tomorrow after 10 p.m., એટલે કે આવતીકાલે રાત્રે 10:30 વાગ્યા પછી I will not open my Bible. હું મારા બાઇબલને ખોલીશ નહીં. I will take deep rest. હું તો ભર નિંદ્રામાં આરામ કરીશ. Then I go home. અને જ્યારે ઘરે જઈશ 1 week I will take complete rest એક આખો સપ્તાહ ભર પૂરેપૂરો આરામ લઈશ. because I preached 19 sermons. કારણ કે 19 સંદેશા આખા અઠવાડિયામાં મેં આપ્યા. This is 1 year quota. આ તો એક વર્ષનો કોટા કહેવાય. 1 year quota I finished in 8 days. હા, તો એક વર્ષના કોટા ખાલી 8 જ દિનો પતાવવાનો. So at least I can take 1 week rest. અને એટલા માટે એક સપ્તાહ તો આરામ કરવો જ પડશે. That was not Jesus thinking. પણ ઈસુ એવું વિચારતા નહોતા. That was not Jesus thinking. ઈસુ એવું વિચારતા નહોતા. After doing everything, બધું કાર્ય કર્યા પછી I don't know whether he was having mobile to make alarm. હા, મને ખબર નથી કે એમની પાસે મોબાઈલ હતો કે નહીં કે સવારે ઉઠવાનું એલાર્મ મુકાય. I am not sure whether he was having clock or timepiece. હા, મને ખબર નથી કે એમની પાસે કોઈ ઘડિયાળ હતી કે નહીં. But the Bible says હવે બાઇબલ કહે છે he was waiting for the next day morning. હા, પણ ઈસુ તો બીજા દિવસે સવારની વાટ જોતા હતા. Why? શા માટે? To have again communion with his Father. જેથી પિતાની સાથે એ નિકટનો સંબંધ અને સંગત થઈ શકે. To spend time with his Father. જેથી પિતાની સાથે સમય કાઢી શકાય. Asking Father what to do next. અને પછી પિતાની સાથે સંગતની દોરવણી પામી શકાય કે પિતા હવે પછી મારે શું કરવાનું. He was engaged in the mission activity. અને એ તો આ મિશન સેવા કાર્યમાં લાગુ રહ્યા હતા. In order to be a successful servant of God, પ્રભુના સફળ સેવક સેવિકાઓ થવા માટે what is the important thing? કઈ બાબત અગત્યની છે? You should have communion with your heavenly Father. તમારે તમારા સ્વર્ગીય પિતાની સાથે નિકટની સંગત રાખવી પડશે. If my son wants anything, જો મારા દીકરાને મારી પાસે કંઈક જોઈએ, he will not go to neighbor's house. તે પડોશીના ઘરે નહીં જાય. He will come to એ me. તો મારી પાસે જ આવશે. He will ask. એ મને માંગશે. He will not leave till he અને receives. મારી પાસે જે પામશે નહીં ત્યાં સુધી મને છોડશે નહીં. So if an earthly son comes to earthly father, we who are spiritual son, we should have communion and prayer and talk with our spiritual father. એટલા જ માટે જો પૃથ્વી પરનો દીકરો
પૃથ્વી પરના પિતાની પાસે જાય, એમની પાસે માંગે, તો પછી આપણા જે આત્મિક બાળકો છે, આત્મિક લોકો છે, તો આપણા આત્મિક પિતાની પાસે આપણે કેટલી સંગત કરવી જોઈએ, એ પિતાની સાથે વાતચીત કરવી જોઈએ, એ પિતાની આગળ સમય ગાળીને પ્રાર્થના કરવી જોઈએ. Praying time, I say always, praying time is a charging time. હા, પ્રાર્થનાનો સમય એ તો જેમ ચાર્જિંગ થાય ને એમ ચાર્જિંગ આપણા જીવનમાં ચાર્જિંગનો ટાઈમ છે. I don't know how many of you had that experience. મને ખબર નથી પડતી કે તમારામાંથી કેટલાને અનુભવ છે. In mobile, if you are having 73% charge, જો તમારા મોબાઈલમાં 73% ચાર્જિંગ છે if you want to go for a one-day trip, અને જો તમારે એક આખા દિવસ બહાર મુસાફરીએ જવાનું છે, you know that 73% is enough for one day. હા, તમે જાણો છો કે 73% તો એક દિવસ ચાલી જશે. But still what you do? છતાંય તમે શું કરો? You will charge and make it 100%. તોય તમે ચાર્જિંગમાં મોબાઈલને મૂકી દો કે 100% ચાર્જિંગ થઈ જાય. 70% is enough for one day. અરે 70% તો એક દિવસ માટે પૂરતું છે. But why you are making 100%? તો શા માટે 100% ચાર્જિંગ કરવું છે? In case if you are using more mobile, still charge should be there. હા, કદાચ તમારે દિવસ દરમિયાન વધારે મોબાઈલ વાપરવો પડ્યો તો ચાર્જિંગ ક્યાં ચાલુ રહે? For what? શાના માટે? WhatsApp, વોટ્સએપ માટે, Instagram, ઇન્સ્ટાગ્રામ માટે, Facebook. ફેસબુક માટે. When we put our post in Facebook, અને જ્યારે આપણે ફેસબુકમાં આપણી પોસ્ટ મૂકીએ, whenever the little sound comes, અને જ્યારે ટૂંકું ગીત પણ આવે, automatically our hand reaches હા, ત્યારે આપણે આપમેળે આપણો હાથ મોબાઈલ પર પહોંચી જાય. to check how many people liked it. અને ત્યારે લોકોને એ જાણવા કે કેટલા લોકોએ આ વાતને લાઈક કરી. When we see 100% like, we say, come on. અને જ્યારે 100% આપણને રિસ્પોન્સ મળે લાઈક્સ ના, ત્યારે આપણે કેટલા ઉત્તેજનાથી ભરી જઈએ. 1,000 followers are there, but once we receive 100, we say, oh, there are at least 100 who likes me. અરે 1,000 જેટલા આપણા એ ફોલોઅર્સ છે, પરંતુ 100 જણાએ રિસ્પોન્સ આપ્યો હોય, લાઈક આપ્યો હોય, તો આપણને હા 100 જણા તો મને પૂછે છે ને. Let me ask you, all those who put like, what they have done for you? અરે હું તમને પ્રશ્ન પૂછું કે તમે કઈ પોસ્ટ મૂકી હોય અને 100 જણાએ લાઈક કર્યું હોય, પણ એનું શું મતલબ? Why they like? શા માટે એમને લાઈક કર્યું? If they like, you will like. કારણ કે જો તમે લાઈક તમારા માટે એ લોકો લાઈક કરે તો તમે એમની પોસ્ટ તો તમે એમને લાઈક Is મોકલશો. it true or not? એ સાચી વાત કે નહીં? Is it true or not? એ સાચી વાત કે નહીં? We like thinking that they should like us. હા, આપણે કેમ લાઈક મોકલીએ છે? એ વિચાર સાથે એ લોકો આપણને લાઈક મોકલશે. Or else if our friends are close friends, we will say, hey, I'm calling you, just not open the Facebook and like it. હા, કદાચ આપણી નિકટમાં રહેનાર મિત્ર જ હોય તો આપણે પાછા ફોન કરીએ, જો આ ફેસબુક પર આ મોકલું છું, તું લાઈક કરજે. They have done nothing for you. અરે તમારા માટે અમે કશું નહીં કર્યું, But what Christ has done for you? પણ ખ્રિસ્તે તમારા માટે શું કર્યું છે? He laid down his life for you. એણે તો તમારા માટે, ખ્રિસ્તે તમારા માટે પોતાનું જીવન આપી દીધું. He gave us new identity. ખ્રિસ્તે તમને નવી ઓળખાણ આપી. But I can guarantee you one thing. પણ હું તમને એક બાબતની ખાતરી આપું છું, Even though I said all those things, you will listen tomorrow again normal. હા, આ બધી બાબત હું તમને કહું, તમે બધું સાંભળી લેશો, પણ કાલ પછી બધું રોજિંદુ ચાલુ થઈ No, જશે. no, tomorrow not, because tomorrow is Easter Sunday. હા, જો આવતીકાલ નહીં, આવતીકાલ તો ઈસ્ટર છે એટલે થોડું તો રહેશે. I am saying day after tomorrow. હા, હું તો પરમ દિવસની વાત કરું છું, પરમ દિવસે બધું જતું રહેશે. No, no, no. ના ના, એવું નહીં થવું. Don't be like that. એવું ના કરશો, Don't be like that. એવું ના કરશો. Otherwise, when you will go to heaven, નહીં તો જ્યારે તમે સ્વર્ગમાં પહોંચશો, Jesus in John's Gospel chapter 14, he said, in my house there are different mansions. હા, ત્યારે યોહાનની સુવાર્તા 14 તેમ ઈશ્વરે કહ્યું કે મારા બાપના ઘરમાં રહેવાના ઠેકાણા ઘણા છે. There will be different mansions. This is not true. I am making up the story. હા, આ વાત સાચી નથી, પણ હું એક વાત હવે તો બનાવું છું ને રજૂ કરું છું. So one person will be birthday Christian. અને એટલા માટે એક એવું ઘર ઈશ્વર તૈયાર કર્યું હશે, ઘણા ઘર છે. એનો મતલબ કે
ખાલી વર્ષગાંઠ વાળા ખ્રિસ્તીઓ. They meet Jesus only on 25th December. હા, એ લોકો કેવળ 25મી ડિસેમ્બરે ઈસુને મળવા આવે. So there will be one hall, only 25th December Christian. અને એટલા માટે ઈસુએ એક હોલ એવો તૈયાર ત્યાં કર્યો હશે, એની પર એ તકતી મારી હશે 25મી ડિસેમ્બર વાળા ખ્રિસ્તીઓ માટે. Then there will be Good Friday Christian, only Good Friday Christian. અને પછી બીજો હોલ હશે કેવળ ગુડ ફ્રાઈડે ખ્રિસ્તીઓ માટે. Yesterday people were more in number, that's what I'm saying. કેમ હું કહું છું? કારણ કે ગઈકાલે બધું ચિક્કાર હતું. I can guarantee, Pastor, Tuesday you conduct the meeting, let me see how many people are coming. એક્ઝેક્ટલી. હા, અને સાહેબ મને કહે છે કે આ 2 દિવસ જવા દો, મંગળવારે મીટિંગ રાખજો, બધાને બોલાવજો, પછી મને કહેજો કેટલા આવેલા. Do you want that room? હા, તમારે પેલો રૂમ જોઈએ છે કેવળ 25 ડિસેમ્બર વાળો? You have to decide. તમારે નક્કી કરવાનું છે. But Jesus made a decision. પણ ઈશ્વરે નક્કી કર્યું, I will be connected with my Father. હું તો મારા પિતાની સાથે કાયમ જોડાયેલો રહીશ જ. I have come to fulfill the mission of my Father. હું તો આ પૃથ્વી પર મારા બાપની ઈચ્છા પરિપૂર્ણ કરવા માટે આવ્યો છું. He knows the struggle and challenges he will be going through. અને ઈસુ જાણે છે કે જે સંઘર્ષો, જે પડકારોમાંથી એમને પસાર થવાનું છે. That's why he decided to walk up early in the morning. અને એટલા જ માટે ઈસુએ વહેલી પરોઢે ઉઠી જવાનું નક્કી કર્યું. Let me see. હું તમને કહેવા માંગુ છું, The best time to pray is early morning. અને સારામાં સારો સમય પ્રાર્થના કરવાનો તો વહેલી સવાર છે. If you will do that, you will see the changes you will experience. જો તમે એવું કરશો ને તો તમે જોજો કે કેવા તફાવતો તમારા જીવનમાં ઊભા થાય છે. Very important. આ કેવા ફેરફારો આવી જાય છે. બહુ મહત્વની બાબત છે. So while he was praying, અને એટલા માટે જ્યારે ઈસુ પ્રાર્થના કરતા હતા Simon and his companion came. ત્યારે સિમોન અને એના સાથીઓ આવ્યા. When they found him, અને જ્યારે તેઓ ઈસુને શોધી કાઢ્યો, they exclaimed, "Everyone is looking for you." અને ત્યાં લખવામાં આવ્યું છે કે તેઓ બધા સૌ તને શોધે છે. Everyone is looking for you. ત્યાં લખવામાં આવ્યું છે સૌ તને શોધે છે. Now I am in Prithvi Hotel. હું અત્યારે પૃથ્વી હોટલમાં ઉતર્યો છું. If one person will come and say, અને જો કોઈ લોકો આવીને ત્યાં મને કહે, "Sir, everyone is looking for you," હા બધાય તમને શોધે છે, what I will do? તો હું શું કરીશ? Everyone is looking for me. ઓહો, બધા મને શોધી રહ્યા, શું વાત છે? Where are they? અરે ક્યાં છે બધા? Where are they? ક્યાં છે? I want to meet them. મારે એમને મળવું છે. But what Jesus said? પણ ઈશ્વરે શું કહ્યું? Verse 38. 38મું વચન. Jesus replied, અને ઈસુ તેઓને કહે છે, "Let us go somewhere else, આપણે બીજે ઠેકાણે જઈએ, to the nearby villages, આપણે પાસેના ગામોમાં જઈએ, so I can preach there also." ત્યાં પણ ઉપદેશ કરું. That is why I have come. કેમ કે એ જ માટે હું આવ્યો છું. Have you seen? હા, તમે જોયું? That is why I have come. એ જ માટે હું આવ્યો છું. My mission is to reach all the people. મારી સેવા, મારું જે ધ્યેય છે એ તો બધા જ લોકોને પહોંચવાનું. My mission is to bring the whole world to my Father. અને મારું સેવા કરે તો એ જ છે કે આખી દુનિયાને મારા પિતાની પાસે લાવવાનું. That is the reason for I came. અને એ કારણથી હું આવ્યો છું. So he was engaged in preaching. અને માટે ઈસુ તો ઉપદેશ કરવામાં લાગુ રહ્યા હતા. Let me say, all my dear believers, અને એટલા જ માટે મારા વાલા વિશ્વાસ હું તમને કહેવા માંગુ છું, you can be the signpost to your church, to your school, to your colleges, to your working place. હા, તમે તો તમારી મંડળીને માટે, તમારી સ્કૂલને માટે, તમારી કોલેજીસ માટે, તમારા કાર્યક્ષેત્રને માટે ખરેખર દિવાળુક બની શકો છો. Do you know the Shunammite woman? હા, તમે સુનામી સ્ત્રીની વાત જાણી છે? In the book of Kings, અને રાજાઓના પુસ્તકમાં what she did? એણે શું કર્યું? She prepared a room
for the prophet of God. અને એણે તો પોતાના ઘરમાં પ્રબોધકને માટે રૂમ તૈયાર કરી. The Bible says, બાઇબલ કહે છે she said like this, અને આ પ્રમાણે કહ્યું. look like he's a man of God. અને તે સ્ત્રી કહે છે કે હા તો દેવના માણસ જેવો દેખાય છે. Let me make a room for him અને હું તેના માટે જગા રૂમ તૈયાર કરીશ, so that he can take rest in my home. એટલા માટે કે મારા ઘરમાં એ આરામ લઈ શકે. The Shunammite woman know that he is a man of God. આ સુનામી સ્ત્રીને એને ખાતરી થઈ કે આ તો પ્રભુનો માણસ છે. Let me say one thing. અને એક બાબત હું તમને કહેવા માંગુ છું. Our testimony is very important. આપણી સાક્ષી એ બહુ મહત્વની છે. Let your friends see Jesus in your life. હા, તમારા મિત્રો તમારા જીવનમાં ઈસુને જુએ. I always say to my to my students mainly, હું હંમેશા મારા મિત્રો અને વિશેષ તો મારા વિદ્યાર્થીઓને કહું છું, people watches over you. હા, ઈ લોકો તમને નિહાળે છે They closely observe you. અને તેઓ બહુ નિકટતાથી તમારું નિરીક્ષણ કરે છે. If you lead a godly life, અને જો તમે પ્રભુમય જીવન જીવશો, if you lead a godly life, જો તમે પ્રભુમય જીવન જીવશો, they will come to you. તો એ લોકો તમારી પાસે આવશે They will ask, what is the reason? અને એ લોકો તમને પૂછશે કે આનું કારણ શું. And you can say, Jesus changed my life. અને તમે કહી શકશો કે ઈશ્વરે મારા જીવનને બદલી નાખ્યું અને આપોઆપ આપ્યો છે. Praying Jesus, અને પ્રાર્થનાવાદી શું, preaching Jesus. ઉપદેશ કરનારી શું. And when you come to verse 40, અને ત્યાં 40મા વચનમાં આવો ત્યારે a man with leprosy came to him અને ત્યારે કોળીઓ તેની પાસે આવે છે and begged him on his face. અને તેને વિનંતી કરીને તથા ઘૂંટણ ટેકવીને કહે છે, If you are willing, you can make me clean. જો તારી ઈચ્છા હોય તો તું મને શુદ્ધ કરી શકે છે. You should read Leviticus chapter 13. અને ત્યાં તમે લેવીનું પુસ્તક 13મો અધ્યાય વાંચી શકો. Mainly you have to read verses 45 and 46. અને વિશેષ કરીને 44 થી 46 વચનો. When lepers comes to a public place, અને જ્યારે આવા કોળી લોકો જાહેર જગ્યામાં આવે, the Jewish law says ત્યારે યહૂદી નિયમ કે they have to shout, unclean, unclean, unclean. ત્યારે યહૂદી નિયમ પ્રમાણે એ લોકોએ પોકાર કરવાનો, હું અશુદ્ધ છું, અશુદ્ધ, અશુદ્ધ. Why they have to shout, unclean, unclean, unclean? શા માટે આવા લોકોએ એવું પોકારવાનું, અશુદ્ધ, અશુદ્ધ? The reason is, એનું કારણ આ છે, if they come to public place, જો આવી જાહેર જગ્યામાં તેઓ આવે, if anyone touches them, અને જો કોઈ પણ એમને સ્પર્શ કરે, they will become તો unclean. તેવા લોકો પણ અશુદ્ધ બની જાય. Though they are supposed to be disconnected with the society. અને એટલા જ માટે તેઓએ આ જે સમાજ છે, લોકોની વસાહત છે, ત્યાંથી આવા અશુદ્ધ લોકો દૂર રહેવાનું. So the man with leprosy came. અને એટલા જ માટે આ કોળી માણસ આવ્યો He is begging. અને તો ત્યાં જાણે આજીજી કરે છે. What he says, એ શું કહે છે? if you are willing, જો તારી ઈચ્છા હોય you can make me clean. તું મને શુદ્ધ કરી શકે See છે. the phrase if. અને જો એ શબ્દ તમે જુઓ, I know that you have power. હું જાણું છું કે તારી પાસે પરાક્રમ છે. I know that you can make me clean. હું જાણું છું કે તું મને શુદ્ધ કરી શકે છે. I know that there is a Jewish regulation. હું જાણું છું કે ત્યાં યહૂદી નિયમ છે. But still he is coming with a hope. અને છતાં પણ એક આશા સાથે આ કોળીમાંથી ઈસુ પાસે આવ્યો છે. If you are willing, you can make me clean. હા, જો તારી ઈચ્છા છે તો તું મને શુદ્ધ કરી શકે છે. What was the response of Jesus? તો ઈસુનો પ્રતિભાવ કેવો હતો? Few expression I liked it. અને આ જે અભિવ્યક્તિ ઈસુએ કરી મને ગમે છે. Jesus was filled with compassion. હા, ઈસુને દયા આવી. અહીંયા ઇંગ્લિશ બાઇબલના તર્જુમા પ્રમાણે ઈસુ અનુકંપાથી ભરાઈ ગયા. The Greek word for compassion is very good. અને જે ગ્રીક શબ્દ કમ્પેશન માટે ગુજરાતીમાં અનુકંપા કે કરુણા માટે બહુ સરસ છે. The word is planexomai. I mean, it's very difficult. Planexomai. પ્લેનેટઝોમાઈ. And the word planexomai comes from the word spleen. Spleen.
S-P-L-E-E-N. અને આ જે શબ્દ આવે છે એ પ્લેનેટોમાઈ એ સ્પ્લીન શબ્દ પરથી આવે છે. And the word spleen, the spleen is the most inner organ of the body near the intestine. અને એ તો જે સ્પ્લીન છે એ તો છેક બરાબર મધ્યમાં આંતરડાની પાસે આવેલું શરીરનું અંગ છે. It is not just outer compassion what it is mentioned, હા, અહીંયા જે લખવામાં આવે છે કે દયા આવી એવી કેવળ બાહ્ય દયા નહીં, but the Bible says બાઇબલ કહે છે when he saw the man with need, અને જ્યારે ઈસુએ આ જરૂરિયાતવાળા માણસને જોયો, the compassion, the love came deep within his body. ત્યારે ઈસુના જ્યારે છેક અંદરના શરીરમાંથી એ જે અનુકંપા કરુણા ઉભરાઈ આવ્યા. And then what he did? અને પછી એણે શું કર્યું? He reached out his hand એ પોતાનો હાથ લંબાયો and touched the man. અને માણસને સ્પર્શ કર્યો. When he touched the man, what will અને happen? જ્યારે આવી રીતે માણસને અડક્યા ઈસુ, ત્યારે શું બન્યું? What will happen? શું બને? According to the Jewish understanding, he will become unclean. હા, યહૂદી સમજ પ્રમાણે તો ઈસુ હવા માટે સ્પર્શે છે, ઈસુ પોતે અશુદ્ધ બની જાય. When he becomes unclean, જો ઈસુ પોતે અશુદ્ધ બની જાય what he is trying to project? તો પછી એ શું રજૂઆત કરવા માંગે? What he is trying to project? તો એ શું રજૂઆત કરવા માંગે છે? Jesus is identifying with the leper. હા, ઈસુ આ કોડી મારતી સાથે પોતાની જાતને એક રૂપ ઓળખાણમાં મૂકી દે છે. That is what Jesus is. એ ઈસુ છે. When he says, I love you, he meant it. અને જ્યારે ઈસુ કહે છે હું તમને પ્રેમ કરું છું, ત્યારે ઈસુ ખરેખર અક્ષરશઃ એ પ્રમાણે કરે છે. And what he said? અને ઈસુએ શું કહ્યું? After doing these three acts, અને આ ત્રણ બાબતો કર્યા પછી, filled with compassion, અનુકંપાથી ભરાઈ ગયા પછી, reached out his hand પોતાનો હાથ લંબાયા પછી and touched the man. અને માણસને સ્પર્શ કર્યા પછી, While I was going through this text, અને જ્યારે આ શાસ્ત્રપાઠ હું વાંચી રહ્યો હતો, I am reminded of 2 Kings chapter 5. અને ત્યારે બીજો રાજા 5મો અધ્યાય મને યાદ આવ્યો. There Naaman was having leprosy. અને ત્યારે નામાન પણ કોઢી હતો. The slave girl said like this, અને પેલી જો ગુલામ છોકરી આવું કહ્યું, if only my master would see the prophet who is in Samaria, he would cure him of his leprosy. હા, જો મારો માલિક સમૃદ્ધના પ્રબોધકની પાસે, સમૃદ્ધમાં યહોવાના પ્રબોધકની પાસે જાય, ત્યારે તેનો કોઢ મટી જાય. And when Elisha came to know, અને જ્યારે એલીશાએ વાત જાણી, what he did? એણે શું કર્યું? Elisha gave an order. એલીશા તો કેવળ આદેશ આપ્યો, Say to Naaman, હા, નામાનને જઈને કહો, go to Jordan આ river, યર્દન નદી પાસે જા, dip there 7 એ times, યર્દન નદીમાં 7 વાર ડૂબકી માર, and you will become અને clean. તું શુદ્ધ થઈશ. You know the difference between Elisha and Jesus now? અને તમે હવે એલીશા અને ઈસુની વચ્ચેનો તફાવત જુઓ છો? Elisha is ordering. એલીશા તો ત્યાં આદેશ હુકમ કરે છે. Jesus is identifying. ઈસુ તો ત્યાં પોતાની જાતને પેલા કોડીમાં અડકીને જ્યારે એક રૂપ થઈ ગયા. And that is the beauty of Jesus. અને એ તો ઈસુની સુંદરતા છે. When we call, અને જ્યારે આપણે પુકાર કરીએ he છીએ, will dine with us. હા, ત્યારે ઈસુ આપણી સાથે જમે છે. He knows our pain. ઈસુ આપણી પીડા જાણે છે. He knows our એ heart. આપણું હૃદય જાણે છે. He knows our એ need. આપણી જરૂરિયાત જાણે છે. When we call out, અને તમારે જ્યારે આપણે ઈસુને પુકાર કરીએ છીએ, he is there. એ કહે છે, The Bible says, બાઇબલ કહે છે, call unto me મારે મને પુકાર કરો, and I will answer હું you. તમને જવાબ આપીશ. This is what happened. અને આ પ્રમાણે બન્યું. The leper said, if you are willing. અને આ કોડી માણસ કહે છે, જો તું ચાહે તો. What Jesus said, ઈસુએ શું કહ્યું? I am willing. હા, મારી ઈચ્છા છે. Be clean. હા, તું શુદ્ધ થા. What happened? શું બન્યું? Immediately he was cleansed. તરત જ તેનો કોઢ ગયો. And what did Jesus say? અને ઈસુએ શું કહ્યું? Hey leper,
એ લેપર કોરી માણસ I have cleansed you. હા મેં તો તને શુદ્ધ કરી દીધો See, I am here only for 3.5 years. હા હું તો અહીંયા 3.5 વર્ષ સુધી જ છું There are many mission field here. અહીં તો આજુબાજુ ઘણા બધા મિશન ક્ષેત્રો છે Now you should be my advertisement. હવે તું મારી જાહેરાત કરનાર બન Go everywhere બધે જતો રહે and say that Jesus is my healer. અને બધાને જઈને કહે કે ઈસુ મને સાજાપણું આપનાર છે These days we all want to project ourselves. એનો મતલબ કે જ્યારે આપણે પોતે પોતાની જાતને રજૂ કરવા માંગીએ છીએ In some state, હા, કે કેટલીક જગ્યાએ when public meeting take place, જ્યારે જાહેર સભાઓ થાય you will see a big advertisement ત્યારે તમે ત્યાં મોટી જાહેરાત જુઓ છો and you will see the preacher standing like અને this. ત્યાં પિક્ચર આમ કરીને અદાથી ઉભા હોય You know, તમે જાણો છો he is standing like એ this ઉપદેશક આવા પ્રમાણે ઉભા હોય as if he is the powerful man. જાણે એક પોતે બળવાન માણસ થઈ ગયા This will not work out. અરે આવી રીતે કામ ના થાય We all are saying, આપણે બધા સરકાર છીએ we all are vessel. આપણે બધા એક પાત્રો જ છીએ It is God who fills the vessel. એ તો પ્રભુ જ છે કે જે પાત્રોને ભરી શકે If God will stop pouring, we are again the same vessel. હા જો આપણા પાત્રોમાં પ્રભુ રેડવાનું બંધ કરી દે તો આપણે સામાન્ય પાત્ર જ બની જઈએ Jesus said to the leper, તો ઈશ્વરે તો અહીંયા કોળીને કહ્યું see that you don't tell this to anyone, હા તું કોઈને કહેતો નહીં but go show yourself to the priest અને તું જઈને તે યાજકને દેખાડ and offer the sacrifices that Moses has commanded અને જે મૂસાએ ફરમાવ્યું એ પ્રમાણે તાર શુદ્ધિકરણને સારું અર્પણ કર as a testimony to them. અને તેઓને માટે સાક્ષી તરીકે અર્પણ કર But what this leper did, પણ કોળી માણસે શું કર્યું he went and began to talk freely. હા 45મા વચનમાં પણ એ જઈને એ વાત બધી પ્રગટ કરવા लाग्યો Jesus had not to say, ઈશ્વરે તો કહેવાની ના પાડેલી but what he did, પણ એણે શું કર્યું he could not control himself. એ પોતાની જાતને પોતાનામાં સમાઈ શક્યો નહીં He could not control himself. પોતાની જાતને અંકુશમાં રાખી શક્યો નહીં Oh, how can I stop saying about the one who gave me new identity? હા હું કેવી રીતે ચૂપ રહી શકું કે જે પ્રભુએ મને નવી ઓળખાણ આપી છે So he talked freely. એટલા માટે એ તો પ્રગટ કરવા लाग्યો ફેલાવા लाग्યો So three things we learned. એટલા માટે 3 બાબતો આપણે શીખીએ છીએ Praying Jesus, હા પ્રાર્થના કરનારી શું preaching Jesus, એ તો ઉપદેશ આપનારી શું and the third one is practicing Jesus. એ તો આચરણ કરનારી શું I have not time, but you can read one verse which is found in Mark chapter 3, 14 and 15. અને મારી પાસે અત્યારે સમય નથી પણ એ તમે નિશાન કરી રાખો નોંધી રાખો માર્કની સુવાર્તા 3જો અધ્યાય 14 ને 15 વચનો He appointed the 12, અને એમણે ઈશ્વરે 12 ને નિમ્યા and three things he said. અને 3 બાબતો એમણે કહી First, પહેલી બાબત they might be with him. એ માટે કે તેઓ તેની સાથે રહે Second, બીજી બાબત that he might send them out to preach. અને તે તેમને ઉપદેશ કરવા મોકલે And third, અને ત્રીજી બાબત to have authority to drive out demons. તેઓ અધિકાર પામીને ભૂતોને કાઢે Why the disciples should be with him? શા માટે શિષ્ય ઈસુની સાથે રહેવાનું So that Jesus can prepare them. એટલા માટે કે ઈસુ તેઓને તૈયાર કરી શકે What is that preparation? હા કઈ જાતની તૈયારી The disciples will pray to Jesus. Jesus will pray to the Father. So you are preparing yourself. એટલા માટે કે શિષ્યો ઈસુની આગળ અરજ કરે પ્રાર્થના કરે અને ઈસુ પિતાની આગળ અરજ ગુજારે અને એ રીતે શિષ્યો પોતાની જાતને તૈયાર કરે And second thing, બીજી બાબત he might send them out to preach. અને ઈસુ શિષ્યોને ઉપદેશ કરવા બહાર મોકલે And the third, અને ત્રીજી બાબત to have authority over the demons. અને ભૂતો કાઢવાને માટે એમના અધિકાર પ્રાપ્ત થાય So why Jesus appointed the 12? શા માટે ઈશ્વરે 12 ને નિમ્યા Preparation, હા તૈયારી preaching, ઉપદેશ
and then practicing. અને આચરણમાં મૂકવું. So have you seen the connection? એટલા માટે ત્યાં તમે જોડાણ જોઈ શકો છો. Now the beauty is that આ સુંદરતા એ છે. first Jesus is demonstrating. સૌથી પહેલા તો ઈસુ પોતે ત્યાં એમની આગળ આચરણમાં પ્રગટ કરે છે. And then asking the disciples to do. અને ત્યાર પછી શિષ્યોને એવું કરવાનું કહે છે. And then when you come to verse chapter 4 verse 35, અને જ્યારે તમે માર્કની સુવાર્તા 4 અધ્યાય 35મા વચનમાં આવો છો, what happened? અને ત્યારે શું બન્યું? The powerful demonstration is placed over there. અને ત્યાં તો પરાક્રમ સભર જે રજૂઆત, જે પરાક્રમનું પ્રતિકરણ ત્યાં દેખાય છે. That day when evening came, અને જ્યારે એ દિવસે સાંજ પડી, he said to his disciples, ત્યારે તે તેઓને એટલે શિષ્યોને કહે છે, let us go over to the other side. આપણે પેલે પાર જઈએ. Who is saying? કોણે કહ્યું? Jesus is saying. ઈસુએ કહ્યું હતું. Whom he is saying? કોણે કહ્યું હતું? Disciples. શિષ્યોને કહ્યું. When Jesus says, જ્યારે ઈસુએ કહ્યું it will take place. તે તમારે થવું જોઈએ. When Jesus said, જ્યારે ઈસુએ કહ્યું let us go to the other side, આપણે પેલે પાર જઈએ, it means you will reach to the other side. એનો મતલબ કે પેલે પાર પહોંચવું પડશે. So they started the journey. અને એટલા માટે એ લોકોએ મુસાફરી શરૂ કરી. But what happened? હવે શું બન્યું? Wave came અને ત્યાં મોજા આવ્યા and hit the boat. અને હોડીને થરાવા लाग्યા. While I was going through the text, અને જ્યારે આ શાસ્ત્ર પાઠ વાંચતો હતો, one beautiful lesson which I learned is, અને એક બહુ સુંદર પાઠ હું શીખ્યા છે. even if Jesus is with us, જો ઈસુ આપણી સાથે હોય તેમ છતાંય storm will come in our life. આપણા જીવનમાં ઈસુ સાથે હોય તેમ છતાંય તોફાનો આવશે. Challenges will take place in our life. આપણા જીવનમાં પડકારો પણ આવશે. But then what is the beauty? પણ સુંદરતા ક્યાં સમાયેલી છે? If Jesus is with us, જો ઈસુ આપણી સાથે છે તો he will not make us to drown. તો ઈસુ આપણને ડૂબી જવા દેશે નહીં. But the disciples were not so confident enough. પણ આ શિષ્યોમાં એટલી ખાતરી નહોતી. They had theory classes. અને તેઓ તો એટલા બધા ગભરાઈ ગયા. They had theory class. There is theory, practical. Yeah. એ લોકોને તો અત્યાર સુધી પેલું શાબ્દિક જ શિક્ષણ મળેલું. Theory classes they heard very well. એ શાબ્દિક શિક્ષણમાં એમણે બરાબર સાંભળેલું. But in practical life they started failing. પણ જ્યારે વ્યવહારિક જીવનમાં આવ્યા ત્યારે તો હવે નિષ્ફળતા અનુભવવા लाग्યા. When the storm came and hit the boat, અને જ્યારે આ તોફાન આવ્યું અને હોડીને થરાવા લાગ્યું, what Jesus was doing? ત્યારે ઈસુ શું કરતા હતા? He was sleeping. ઈસુ નિંદ્રામાં था. The disciples walking. ત્યારે શિષ્યો તો કામ કરતા હતા. Teacher, અને આ શિષ્યોએ ઈસુને ઉઠાડ્યા. ઉપદેશક, don't you care શું તમને ચિંતા નથી? if we drown? અમે નાશ પામીએ, ડૂબી જઈએ. Have you read that word? વચન તમે વાંચ્યું? Teacher, don't you care if we drown? ઉપદેશક, અમે નાશ પામીએ છે, અમે જો ડૂબી જઈએ, પણ તે સાહેબ કહે છે પ્રમાણે એની શું તને કઈ ચિંતા નથી? If I was in the place of Jesus, જો હું ઈસુના સ્થાને હું તો मैं थोड़ा उनको पानी पिलाता था. પેલા તો એમ તો પેલા અમને થોડું પાણી પીવડાવો. And then I would have saved them. પછી આ પ્રમાણે કહે. But Jesus is different from Shiju. પણ સીધું કરતા ઈસુ જુદા છે. What first he did? પહેલા ઈસુએ શું કર્યું? He calmed the storm. પહેલા તો ઈસુએ આ તોફાનને શાંત પાડ્યું. When our faith is shattered, જ્યારે આપણો વિશ્વાસ
તૂટી પડે છે he will not question us first. ત્યારે પહેલા આપણને પ્રશ્નો નહીં પૂછી નાખે He will first solve the problem. પહેલા ઈસુ પ્રશ્નનું નિરાકરણ લાવશે And then he raises the question. અને ત્યાર પછી ઈસુ પ્રશ્ન કરશે When you go to a doctor, જ્યારે આપણે ડોક્ટર પાસે જઈએ the first doctor will not give medicine and then he will ask what is your problem. હા ત્યારે પહેલા ડોક્ટર દવા નહીં આપી દે અને પછી નહીં પૂછે કે તમને શું તકલીફ છે If that is the case, we all will be in the burial ground. હા જો એ પ્રમાણે ડોક્ટર કરતા પહેલા દવા આપે ને પછી પ્રશ્ન પૂછે તો આપણે બધા દટાઈ ગયા But what Jesus did, પણ ઈશ્વરે શું કર્યું he first gave solution. ઈશ્વરે પહેલા નિરાકરણ આપ્યું When you go through shattering experience, જ્યારે તૂટી ફૂટી જાય વિશ્વાસ એવા અનુભવમાં તમે પસાર થાઓ there will be solution. ત્યારે હંમેશા ઈસુ નિરાકરણ આપે છે And after solution, અને નિરાકરણ આવ્યા પછી Jesus raises the question. ઈસુ પ્રશ્ન તો કરે છે Why are you so afraid? શા માટે તમે ભયભીત થયા Do you still have no faith? શું તમને જે વિશ્વાસ નથી Who is Jesus? ઈસુ કોણ હતા He is having authority over the storm. હા ઈસુની પાસે આ તોફાન ઉપર અધિકાર હતો When you come to chapter 5, અને જ્યારે 5મા અધ્યાયમાં તમે આવો you will see three incidences. અને ત્યાં તમે 3 ઘટનાઓ જુઓ છો I will not go in detail, અને એના ઊંડાણમાં હું જવાનું નથી but you can see things. પણ ત્યાં તમે વાતો જુઓ Who is Jesus? ઈસુ કોણ છે He is having authority over the evil spirit. હા ઈસુની પાસે અશુદ્ધ આત્મા ઉપર અધિકાર છે Who is Jesus? ઈસુ કોણ છે He is having authority over sickness. હા ઈસુની પાસે બીમારી પર અધિકાર છે Who is Jesus? ઈસુ કોણ છે He is having authority over death. ઈસુની પાસે મરણ પર અધિકાર છે So Jesus is taking the disciples for a tour. અને તાજ માટે ઈસુ અહીંયા શિષ્યોને જાણે એક ટૂર પર લઈ ગયા છે And then communicating the truth. અને ત્યાં તેઓની આગળ સત્યની રજૂઆત કરે છે You should know who am એ I. સત્ય કે તમે જાણો કે હું કોણ છું You should know who am તમે I. જાણો કે હું કોણ છું I have authority over the wind. આ મારી પાસે પવન પર અધિકાર I have the authority over the power of this અને world. આ દુનિયામાં જે શક્તિઓ છે એની પર મને અધિકાર I have the authority or power over the sickness. અને જે બીમારીઓ છે એની પર મારો અધિકાર છે I have authority over death. અને મને પર મારો અધિકાર છે If you go through the text carefully, અને જો આ બધા શાસ્ત્ર પાઠમાં તમે ધ્યાનથી જુઓ the central truth is જે કેન્દ્રીય સત્ય આ છે wind is bowing before Jesus. આ જે આખો પવનનું તોફાન એ પવન પણ ઈસુની આગળ નમી જાય The man with evil spirit is bowing before Jesus. અને આ શુદ્ધ આત્મા વળગેલો માણસ પણ ઈસુની આગળ નમી પડે Jairus falling at the feet of Jesus. અને યાઈરસ એ ઈસુના પગ આગળ પડી ગયેલો The woman suffering with bleeding falling at the feet of અને Jesus. જે લોહીવાળી સ્ત્રી જે એક કષ્ટ વ્યક્તિ હતી એ તો ઈસુના પગે આઈને પડી The Bible says, અને બાઇબલ કહે છે every knee shall bow, દરેક ઘૂંટણ નમશે every tongue shall confess દરેક જીભ કબૂલ કરશે that Jesus Christ is the કે Lord. ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે Hallelujah. હાલેલુયા What a beautiful Jesus we are serving. અને આપણે કેવા અદ્ભુત ને સુંદર ઈસુની સેવા કરીએ છે It's very interesting. Few things I wish to share. હા કેટલી આ રસપ્રદ બાબત છે થોડીક જ બાબત હું તમને કહું The woman was suffering with bleeding. અને આ જે સ્ત્રી હતી લોહીવાળી એને લોહીવા થયેલો For how long? કેટલા સમયથી 12 years. 12 વર્ષો થઈ ગયા What about the age of the daughter of Jairus? અને યાઈરસની દીકરીની ઉંમર કેટલી હશે What is the age? કેટલી ઉંમર She is 12 years. અને એ પણ 12 વર્ષની Have you seen, according to the biology, અને આ બાયોલોજી એટલે શરીર વિજ્ઞાનની દ્રષ્ટિએ તમે જુઓ છો the daughter of Jairus will begin a new phase of life. અને ત્યાં તમે જુઓ કે યાઈરસની દીકરી
જીવનની નવી શરૂઆત, નવા તબક્કાની શરૂઆત કરે. The woman is going closer to the death. અને અહીંયા લોહીવાળી સ્ત્રી જ્યારે મરણની નિકટતામાં જતી જાય છે. But the beauty is પણ જે સુંદરતા છે, they both met Jesus. પણ તેઓ બંને ઈસુને મળ્યા. When you are going through hopeless અને situation, એટલા માટે જ્યારે તમે તમારા જીવનમાં બિલકુલ આશાહીન પરિસ્થિતિમાં પસાર થાવ when છો, you are going through shadow of death, જ્યારે તમે મરણની છાયામાં પસાર થાવ છો, let me say one thing. હું તમને એક વાત કહેવા માંગુ છું. Meet Jesus. ઈસુને મળો, Meet Jesus. ઈસુને મળો, Be more like Jesus. ઈસુને જેવા વધારે ને વધારે થાવ. So what are the 4 points we heard? અને એટલા જ મને કયા 4 મુદ્દા આપણે સાંભળ્યા. In order to be more like Jesus, એટલે કે આપણે વધારે ને વધારે ઈસુના જેવા બનીએ. first point, પહેલો મુદ્દો, praying Jesus. પ્રાર્થના કરનારીશું. Second, બીજી બાબત, preaching Jesus. ઉપદેશ આપનારીશું. Third, ત્રીજી બાબત, practicing Jesus. આચરણ કરનારીશું. Fourth, ચોથી બાબત, power demonstrating Jesus. પરાક્રમ પ્રગટ કરનારીશું. What Jesus said, અને ઈસુએ શું કહ્યું? if you believe in જો me, તમે મારી પર વિશ્વાસ કરશો, you will do much greater thing than what I have done. હા, તો મારા કરતા પણ મહાન કામો તમે કરશો, મોટા કામો કરશો. You can do more things than Jesus. હા, તમે ઈસુના કરતા વધારે મોટા કામો કરશો. But you have to discipline your life. પણ તમારે તમારા જીવનને એવી શિસ્તમાં લાવવું પડશે. Tomorrow is Easter Sunday. આવતીકાલે ઈસ્ટરનો રવિવાર છે. We will be celebrating the resurrected Jesus. આપણે તો ઉત્થાન પામેલા ઈસુની ઉજવણી કરીશું. We will be celebrating the Jesus who has ascended. અને એ ઈસુની આપણે ઉજવણી કરીશું કે જે સ્વર્ગારોહણ પામ્યા છે. And we will be longing for the Jesus to come અને back. આપણે ઈસુ પાછા આવે એની આતુરતાથી રાહ જોઈએ છે. We don't know when the second coming of Jesus will take place. આપણે જાણતા નથી કે ઈસુનું પુનરાગમન ક્યારે થશે. But one thing you should know, પણ એક બાબત તમારે જાણવી જોઈએ. who you are, તમે કોણ છો? whom you are તમે serving, કોની સેવા કરો છો? where you will તમે go. ક્યાં જશો? If you know the answer of these 3 questions, જો આ ત્રણ સવાલોના 3 જવાબો તમારી પાસે છે તો then you should say one thing. એક બાબત તમે કહી શકો More like કે Jesus. વધારે વધારે ઈસુના જેવા. There is a song also in English. ઇંગ્લિશમાં એવું ગીત પણ છે. More like Jesus. વધારે ઈસુના જેવા થવા. Yes, that is what Jesus wants from our life. અને ઈસુ આપણા જીવનમાં પણ અપેક્ષા રાખે છે. ઈસુ એ માંગે છે. May God bless you all through this word. અને આ વચનો દ્વારા પ્રભુ તમને બધાનો આશીર્વાદ આપો. પ્રાર્થના કરીએ. પ્રભુ મારા જીવન દેવ અત્યારે તમારી પાસે પ્રાર્થનામાં આવ્યા છે. અમે ખરેખર તમારા નામના ધન્યવાદ આપીએ છીએ કારણ કે પ્રભુ ઈસુ તમે અમારી આગળ જે નમૂનો મૂક્યો છે. વાલા પ્રભુ ખરેખર તમારી સ્તુતિ કરીએ છીએ કારણ કે તમે જ બાપની સાથે સંગતમાં રહેનાર. હા મારા પ્રભુ બાપ, તમે બાપની સાથે બાપને જૂથમાં રહેનાર પ્રાર્થના કરનાર ઈસુ બન્યા. અમે ખરેખર તમને ધન્યવાદ આપીએ છીએ. તમે ઉપદેશ આપનાર ઈસુ અને તમે જ વાલા પ્રભુ એક પરાક્રમ પ્રગટ કરનાર ઈસુ, આચરણ કરનાર ઈસુ. પ્રભુ અમે ખરેખર તમારી સ્તુતિ કરીએ છીએ. તમે અમારા અદ્ભુત અજાયબ નમૂનો મૂક્યો છે. અને મારા પ્રભુ બાપ તમે હંમેશા એ સભાનતામાં રહ્યા કે મારા બાપની ઈચ્છા પૂરી કરવામાં આવ્યો છે. ઓ તો વાલા પ્રભુ તમે તમારી યોજનામાં અમને હજુ આ પૃથ્વી પર મૂક્યા છે કે અમે તમારી ઈચ્છા પરિપૂર્ણ કરીએ. તો વાલા પ્રભુ તમે અમારી પાસે જે માંગો છો, તમે જે નમૂનો મૂકીને અમારી પાસે જે અપેક્ષા રાખો છો કે તમે વધુ ને વધુ તમારા જેવા બનતા જઈએ. એટલા માટે મારે તમારી તરફ લક્ષ્ય રાખતા, તમારું અનુકરણ કરતા, તમારા નમૂનાને અનુસરતા, તમારા પગમાં પગ મૂકતા પ્રભુ તમારી પાસે રહીએ. પ્રભુ તમારી પાછળ ચાલીએ. આમ પ્રત્યેકને બહુ જ કૃપા આપો. સભાઓના આશીર્વાદો, વચનના આશીર્વાદો અમારી સાથે કાયમ ટકી રહે.
પવિત્ર આત્માનું કાર્ય સતત અમારામાં ચાલુ રહે. પ્રભુ દયા કરજો. અહીં તમે છૂટા પડીએ સહી સલામત તમારા ઘરે લઈ જાઓ અને કાલી ઈસ્ટરની પ્રભાતના માટે, કાલી ઈસ્ટરની પક્કી સભાને માટે અમને તૈયાર કરો. વાલી પક્કી સભાઓ પણ અમારી મંડળીઓમાં એ પ્રભુ મંદિરોમાં આશીર્વાદિત બને અને કાલે રાતની છેલ્લી સભા પણ અમારા માટે એટલી જ અર્થપૂર્ણ આશીર્વાદિત બને. પ્રભુ એવું તમે કરશો. કાલે રાતની પક્કી સભામાં આવવાને માટે પણ કૃપા આપજો. ઈસુ પ્રભુમાં અમારી પ્રાર્થના સાંભળો અને સ્વીકારો ભાવ. આમેન. કર્તાના પ્રભુ ઈસુની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની સતત સંગત, સહાય, સામર્થ્ય, શાંતિનો આશીર્વાદ અને વચનનો આશીર્વાદ મેં સર્વકાળ સુધી આપણ સર્વની સાથે રહો. આમેન.